According to the Indian mythology, according to એટલે ના પ્રમાણે કે ના મુજબ, અને મેથોલોજી પૌરાણિક કથા. સારું, આગળ. According to the Indian mythology, black buck or Krishna Jinka is considered as the vehicle of the goddess moon. goddess moon લખો ભાઈ બાળકો. ચંદ્રમા. કન્સિડર એટલે માનવું. CONSIDERED. કન્સિડર એટલે માનવું. ભારતની પૌરાણિક કથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે બ્લેક બક અથવા કૃષ્ણા ઝીલકા તે ચંદ્રમાનું વાહન છે. એકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, ગરુડ પુરાણના પ્રમાણે, ગરુડ પુરાણના કહેવા પ્રમાણે કૃષ્ણા ઝીનકા બ્રિંગ પ્રોસ્પરિટી. પ્રોસ્પરિટીનો એટલે લખો બાળકો સમૃદ્ધિ. PROPERITY. એકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણા, કૃષ્ણા ઝીનકા બ્રિંગ એટલે લાવવું, પ્રોસ્પરિટી ઇન ધ એરિયા એટલે વિસ્તાર, વે ધે લીવ. ગરુડ પુરાણના કહેવા પ્રમાણે કે જે જગ્યાએ કૃષ્ણા ઝીલકા રહેતું હોય છે ત્યાં સમૃદ્ધિ લાવે છે. આગળ. બ્લેક બક ઇઝ ફેમસ ફોર ધ સ્પાઇરલ હોર્ન. સ્પાઇરલ એટલે ચક્રાકાર. SPIRAL. બ્લેક બક ઇઝ ફેમસ. ફેમસ એટલે પ્રખ્યાત, જાણીતું. તેનું લખો સિમિલર મિનિંગ. વેલ નોન. WELLKNOWN. વેલ નોન. બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન. બ્લેક બક એટલે કે કાળિયાર તે તેના ચક્રાકાર શિંગડાને માટે પ્રખ્યાત છે કે જાણીતું છે. ધ ડિસ્ટિંક્ટિવ, જેનો લખો બાળકો વિવિધ પ્રકાર, જુદી જુદી પ્રકાર. એનું સિમિલર મિનિંગ લખો બાળકો. વેરિયસ ક નાખો. VARIOUS. વેરિયસ. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન, વિવિધ પ્રકારના કે જુદા જુદા પ્રકારના શિંગડાઓ ઓફ ધ બ્લેક બક આર રિંગ વિથ ધ 1 to 4 સ્પાઇરલ ટર્ન. સ્પાઇરલ એટલે ચક્રાકાર. તો આ જે કાર્ય છે એને વિવિધ પ્રકારના 1 થી 4 વલય ધરાવતા શિંગડા હોય છે. વર્તુળ આકારની વાત કરીશ મિત્રો. 1 થી 4 વલય ધરાવતા શિંગડા હોય છે. આગળ. They can be as long as 28 each. તે જ શિંગડાઓ 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે છે. ઇંચ એટલે ઇંચ, જે માપનો એક નાનો એવો એકમ છે. આગળ. ઇન ધ મેલ, ઇન ધ મેલ, મેલ એટલે કે નર. એનું વિરોધી લખો ઓપોઝિટ. ફિમેલ કરી નાખો. પરીક્ષામાં તમે પૂછાઈ શકે. મેલનું વિરોધી ફિમેલ.
FEMALE, ફિમેલ. ઇન ધ મેલ, હવે નરની વાત કરીએ તો અપર બોડી, નરનું જે ઉપરના ભાગનું જે શરીરનો જે રંગ ઇઝ બ્લેક, કાળાશ પટ્ટો હોય છે. એન્ડ બેલી, બેલી એટલે કે પેટ, એનું લખો સિમિલર મિનિંગ સ્ટમચ, STOMACH, સ્ટમચ એટલે કે પેટ. એન્ડ ધ બેલી એન્ડ ધ આઈસ રિંગ આર વ્હાઇટ, પેટની જે નીચેનો જે ભાગ અને આંખની જે આસપાસનો જે ભાગ એ સફેદ એવો હોય છે. હવે આપણે જોઈએ માદાની ઓળખ જોઈએ તો લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. લાઇટ એટલે કે એકદમ તેજસ્વી રંગ, બ્રાઉન એટલે કે કથ્થાઈ. એકદમ જે તેજસ્વી એવો જે કથ્થાઈ રંગ તે માદાનો હોય છે. ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ, હોર્ન એટલે શિંગડા, પણ હોર્નલેસ એટલે શિંગડા વિનાનો. માદા જે કાર્યાર તે શિંગડા વગરના હોય છે. બ્લેક બક યુઝ્યુઅલી રોમ, રોમ એટલે ભટકવું, એનું વોન્ડર કરી નાખો, WONDER, WANDER. બ્લેક બક યુઝ્યુઅલી, કાર્યા સામાન્ય રીતે roam on the plain in the herd of the 50 to 20 animal with one male leader. આ જે કાર્યા તે ખુલ્લા એવા મેદાનમાં સામાન્ય રીતે ભટકતા હોય છે અને 15-20ના ટોળામાં, અને એમાં એક નર જે નેતા હોય છે, લીડર એટલે કે નેતા. ઓન ધ ઓપન પ્લેન, ખુલ્લા એવા મેદાનમાં, બ્લેક બક ઇઝ ધ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. બ્લેક બક સૌથી ઝડપી દોડતા પ્રાણીઓમાંનું એક છે. એન કેન આઉટરન, આઉટરનનો અર્થ લખો બાળકો, દોડી શકવું. એન કેન આઉટરન મોસ્ટ પ્રિડેટર, પ્રિડેટરનો અર્થ લખો ભાઈ શિકારી પ્રાણીઓ. એન કેન આઉટરન મોસ્ટ પ્રિડેટર ઓવર લોંગ ડિસ્ટન્સ, શિકારી એવા જે પ્રાણીઓથી બચવા ખૂબ લાંબા અંતર સુધી દોડી શકે છે. ઇટ કેન રન 80 mph, mphનું બાળકો ફૂલ ફોર્મ થાય એમ એટલે કે માઇલ, પી એટલે કે પર, અને એચ એટલે કે અવર, માઇલ પર અવર. તો ઇટ કેન રન 80 mph when necessary, નેસેસરી એટલે જરૂર પડે તો. જો જરૂર પડે તો કલાકના 80 માઇલની અંતરે, 80 માઇલ બાળકો એટલે 128 કિલોમીટર થાય. જો જરૂર પડે તો કલાકના 128 કિલોમીટર સુધી તે દોડી શકે છે. એન્ડ ચિત્તા ઇઝ સેડ, ચિત્તા વિશે એવું કહેવામાં આવે છે ટુ બી ટ્રીટ, ટ્રીટ એટલે જોખમી, લખો
THREAT, જોખમી. તો ચિત્તા said to be treat for the black buck. ચિત્તો બ્લેક બકને માટે જોખમી છે. અધર વાઇલ્ડ એનિમલ, બીજા જંગલી પ્રાણીઓ, સચ એસ જેવા કે વુલ્ફ વરુઓ, એન્ડ વાઇલ્ડ ડોગ જંગલી કૂતરાઓ, ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક. અપોન એટલે લખો ના પર આધારિત હોવું. તો અધર એનિમલ બીજા પ્રાણીઓ, સચ એ જેવા કે વુલ્ફ વરુઓ, વાઇલ્ડ ડોગ જંગલી કૂતરાઓ, ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક તે પણ બ્લેક બકના ઉપર નિર્ભર છે. આગળ, બ્લેક બક ઇઝ એ હર્બીવર. હર્બીવર એટલે ઘાસ પર નભતા પ્રાણીઓ, જેને શાકાહારી પણ કહેવાય. તો બ્લેક બક ઇઝ ધ હર્બીવર. બ્લેક બક શાકાહારી પ્રાણી છે. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ. તે ઘાસ, વનસ્પતિ, ફળો અને ફૂલો ઉપર જીવન ગુજારે છે. લીવ્સ ઓન એટલે જીવવું. ધ મેક્સિમમ લાઈફ સ્પેન રેકોર્ડ ઇઝ અબાઉટ 60 યર. તેનું લાંબામાં લાંબુ આયુષ્ય કે વધારેમાં વધારે તે 16 વર્ષ સુધી જીવી શકે છે તેની નોંધ થઈ છે. બ્લેક બક ઇઝ હન્ટડ. બ્લેક બકનો શિકાર કરવામાં આવે છે ફોર ઇટ્સ ફ્લેશ. ફ્લેશ એટલે કે માંસ. એનું સિમિલર મિનિંગ લખો મીટ, MEAT, એન્ડ ઇટ્સ સ્કિન તેની જે ચામડી માટે. તો બ્લેક બક ઇઝ હન્ટડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. બ્લેક બકનો શિકાર કરવામાં આવે છે તેના માંસ અને જે ચામડા માટે. ઓલ્ધો જો કે, ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી, લો એટલે કે કાયદો, સ્ટ્રિક્ટલી એટલે કે કડક, અને પ્રોહિબિટ પ્રતિબંધ. ઓલ્ધો જો કે, ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ ધ હન્ટિંગ એટલે કે શિકાર ઓફ ધીસ ઇનડેન્જર્સ એનિમલ્સ લુપ્ત થતા જે પ્રાણીઓ તેના જે શિકાર કરવા પર કડક એવો જે કાયદાકીય પ્રતિબંધ છે. આગળ, ધેર આર સ્ટીલ ઓક્ઝેનલ લખો બાળકો પ્રસંગોપાત ઇન્સિડન્ટ ઘટના કે પ્રસંગ ઓફ પોચિંગ એટલે કે લખો ગેરકાયદેસર શિકાર કરવો. ઇનલીગલ હન્ટ જેને કહેવાય. ફરીવાર, ધેર આર સ્ટીલ એટલે હજુ પણ, ધેર આર સ્ટીલ ઓક્ઝેનલ ઇન્સિડન્ટ ઓફ ધ પોચિંગ જો કે હજુ પણ
પ્રસંગોપાત ગેરકાયદેસર રીતે તેનો શિકાર થાય છે. ધ નેચરલ હેબિટેટ, નેચરલ એટલે કુદરતી, હેબિટેટ એટલે કે રહેઠાણ, ઓફ ધ બ્લેક બક ઇઝ ધ ટેકન અવે. ટેકન અવે એટલે લઈ લેવું, છીનવી લેવું. ટેકન અવેનું સિમિલર મિનિંગ લખો સીઝ, SEIZE, સીઝ. તો નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક ઇઝ ધ ટેકન અવે બાય ધ હ્યુમન બિંગ. હ્યુમન બિંગ એટલે કે માનવ જાત. માનવ જાત દ્વારા કે લોકો દ્વારા તેના કુદરતી એવા જે રહેઠાણને છીનવી લીધું છે. ફોર ધ ડેમોકેટ, ડેમોકેટ એટલે કે બાળકો પાલતું. કેટલ, કેટલ એટલે કે પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ માટે. ઓર બિલ્ડિંગ હાઉસીસ, અને વસવાટ કરવાને માટે કે રહેવાને માટે. આગળ, લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ, મોટાભાગના જંગલી પ્રાણીઓ. ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપાલ પ્રોટેક્ટ. પ્રિન્સિપાલ એટલે કે સિદ્ધાંતિક અથવા કાયદાકીય. બ્લેક બક ઇઝ ધ પ્રિન્સિપાલ પ્રોટેક્ટ ઇન ધ ઇન્ડિયન બાય ધ વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. પ્રોટેક્શન, પ્રોટેક્શન એટલે કે રક્ષણ. એક્ટ ઓફ ધ 1972, 1972 કાયદાકીય રીતે બ્લેક બકને રક્ષણ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, મિત્રો, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ધ ઇન્ડિયા. ભારતની ટપાલ ટિકિટ પર તમે બ્લેક બકને જોયું હશે. બટ નાવ વિઝિટ સમડે. હવે કોઈ એવા જે દિવસે મુલાકાત લો. વેલાવદરની બ્લેક બક નેશનલ પાર્ક, બ્લેક બક નેશનલ પાર્કની. એન્ડ એન્જોઈંગ વોચિંગ ધ બ્લેક બક, અને બ્લેક બકને જોવાનો આનંદ માણો. એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ, બીજા પ્રાણીઓ અને પક્ષીઓની. ઇન નેચરલ સરાઉન્ડિંગ, તેના જે આસપાસના જે પર્યાવરણમાં તેને જોવાનો આનંદ માણો. મિત્રો, એવી આશાને અપેક્ષા રાખું છું કે તમને બધાના પાઠ સમજાઈ ગયો હશે. છતાં પણ પાઠમાં કોઈ પણ જગ્યાએ કંઈ ક્વેરી હોય કે પ્રશ્ન હોય તો તમે મને સાંજે 5 થી 7 સમયગાળા દરમિયાન વોટ એપ્લિકેશનના માધ્યમથી તમે મને મેસેજ મોકલી શકો છો, અથવા ફોન કરીને પણ. જય હિન્દ, જય ભારત.